નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપના માટે એક નવી ભરતીની અપડેટ લઈને આવી ગયો છું. આ ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર હાલમાં ફાયરમેન કમ ડ્રાઈવરની નવી ભરતીની જાહેરાત કરી છે. કેવી ભરતી છે, કઈ રીતની માહિતી છે, શું ક્વોલિફિકેશન છે, આ બધી જ બાબતની માહિતી તમને આ વિડીયોના મારફતે મળવાની છે. એટલે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ જે છે તમારે ક્યારથી ભરવાના શરૂ થશે તો 1/9 બરાબર છે, 1/9/2025 થી તમારા ફોર્મ ભરવાના શરૂ થશે બપોરના 1 વાગ્યાથી અને એના પછી 15/9/2025 કેટલા 15/9/2025 ના રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપરથી ભરી શકશો. ત્યાર પછી વાત કરીએ તો કુલ કેટલી જગ્યાઓ છે. જગ્યાની વાત કરીએ તો જગ્યાઓ છે 13 જગ્યાઓ આપેલી છે. કેટલી 13 જગ્યાઓ આપેલી છે. કુલ બિન અનામત વર્ગની 5 છે, ઈડબ્લ્યુએસ ની 1 છે, એસસી ની 1 છે, એસટી ની 2 છે અને ઓબીસી ની 4. આમ જગ્યાઓ થઈને કુલ 13 જગ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે કેટલા વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે, એટલે કે વય મર્યાદાની વાત કરીએ તો આની અંદર તમારે અરજી કરવા માટે વય મર્યાદા તમારી રહેવાની છે 18 થી 33 વર્ષ. 18 થી 33 વર્ષ, 18 થી ઓછી નહીં કે 33 થી વધારે નહીં. હવે આની બાબતની ચર્ચા કરીએ તો ભાઈ જે રીતે કેટેગરી વાઇઝ છે આની અંદર અલગ અલગ વય મર્યાદામાં છૂટછાટ મળતી હોય છે. આ કેટેગરીની અંદરની વાત કરીએ તો પેલા વહેલા સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એને 5 વર્ષની છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની એટલે કે 33 + 5 એટલે કે 38 વર્ષ સુધીના ઉમેદવારો જે ઓબીસી કેટેગરીમાં આવે છે એ લોકો ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો એને 10 વર્ષની. આ રીતે જે છે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે એ છૂટછાટો મળતી હોય છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ મેન વસ્તુ કે સાહેબ જેના માટે નોકરી કરીએ એની વાત કરીએ તો સાહેબ પગાર ધોરણની. તમારો પગાર ધોરણ છે એ આવે છે 26,000 રૂપિયા. કેટલો 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેવાનો છે. ત્યાર પછી જે તે પગાર પંચ પ્રમાણે તમારો પગાર જે છે એ રહેવાનો છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ શૈક્ષણિક લાયકાતની. સાહેબ અમારે આમાં ફોર્મ ભરવું હોય તો અમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એની ખાસ ચર્ચા કરીએ તો પહેલા વહેલા ચોખ્ખું કીધેલું છે કે ઉમેદવાર પાસે જે છે એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી HSC એટલે કે 12 સમકક્ષ બરાબર 12 ધોરણ પાસ કરેલો ઉમેદવાર આની અંદર હોવો જોઈએ અથવા તો એને સમકક્ષ કોઈ પણ ઉમેદવાર હોવો જોઈએ. ત્યાર પછી બીજી વસ્તુની વાત કરી છે કે ભાઈ ફાયરમેન કમ ડ્રાઈવર છે એટલા માટે જે ચોખ્ખું લખેલું છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ જે છે એ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કેનો ફાયરમેનનો 6 મહિનાનો ખાસ યાદ રાખજો 6 મહિનાનો વાયરમેનનો કોર્સ જે છે એ કરેલો હોવો જોઈએ. એની પાસે એનું પ્રમાણપત્ર ડિગ્રી સર્ટિફિકેટ હોવું જરૂરી છે બરાબર છે અથવા તો ડ્રાઈવર કમ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. આ બીજી વસ્તુ. હવે ડ્રાઈવર છે તો મેન વસ્તુ શું આવી ભાઈ ડ્રાઈવર છે તો મેન વસ્તુ આવે સાહેબ લાયસન્સની. એની પણ ખાસ ચોખવટ કરી છે તો એમાં કીધેલું છે કે હેવી મોટર વેહિકલનું બરાબર છે ડ્રાઈવર છે ભાઈ ફાયરમેનને ગમે તે ચલાવવાનું હોય બંબો ગમે તે આવે એટલા માટે હેવી મોટર વેહિકલનું તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે બરાબર. એટલે આ 3 વસ્તુ કમ્પલસરી હોય તો તમે જે છે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ 3 વસ્તુ સિવાય ડ્રાઈવર છે તો એને અમુક રીતે શરીર પણ હોવું જોઈએ, ઊંચાઈ છે, છાતી છે, આ બધી વસ્તુ જરૂરી છે. હવે એની ચર્ચા કરીએ તો જે પુરુષ ઉમેદવારો છે કે જે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે એ લોકોની ઊંચાઈ 160 કમસે કમ એટલે કે મિનિમમ 160 હોવી જોઈએ. ત્યાર પછી એની છાતી છે એ ફૂલાવ્યા પહેલા 81 સેન્ટીમીટરની હોવી જોઈએ અને ફૂલાવી અને એની છાતી
86 સેન્ટીમીટરની હોવી જોઈએ અને એનો કિલોગ્રામમાં વજન મિનિમમ કેટલો હોવો જોઈએ તો 50 કિલોનો વજન એને મિનિમમ હોવો જરૂરી છે. કોના માટે તો અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે. ત્યાર પછી જે ઉમેદવાર છે એ મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના જેટલા ઉમેદવારો છે એ લોકો માટે શું છે તો એની હાઈટ કેટલી હોવી જોઈએ મિનિમમ 165 સેન્ટીમીટરની. છાતી ફૂલાવ્યા પહેલા અને ફૂલાવ્યા વગર, જેમાં ફૂલાવ્યા પહેલાની 81 સેન્ટીમીટર અને ફૂલાવ્યા પછી જે છે એ 86 સેન્ટીમીટર હોવી જરૂરી છે. અને વજનની વાત કરીએ એ સેમ ટુ સેમ છે, 50 કિલોનો વજન હોવો જોઈએ. અહીંયા ફેરફાર માત્ર હાઇટની અંદર આપેલો છે, હાઇટમાં બેનિફિટ આપેલો છે. ત્યાર પછી વાત કરીએ તો મહિલા ઉમેદવારો, ભાઈ મહિલાઓ છે એ ડ્રાઈવર છે છતાં પણ મહિલાઓ ડ્રાઈવ કરી શકે. હાઈકોર્ટમાં ઘણા બધા મહિલાઓએ ફોર્મ ભરેલું છે. એ જ રીતે આની અંદર મહિલાઓ માટે જે છે એ અનુસૂચિત જનજાતિ જે મૂળ ગુજરાતના હોય એવી મહિલાઓ માટે લંબાઈ એટલે કે ઊંચાઈ 156 સેન્ટીમીટર આપેલી છે. અને અહીંયા જે છે અહીંયા છાતીનું મહિલાઓમાં કોઈ પણ માપ આપવામાં આવતું નથી, પરંતુ અહીંયા વજન જે છે એ મિનિમમ 40 કિલોગ્રામનો વજન હોવો જરૂરી છે. અને અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો છે એના માટે, જે મહિલા ઉમેદવારો છે એના માટે 158 સેન્ટીમીટરની ઊંચાઈ કમ્પલસરી એટલે મિનિમમ છે. અને વજન જે છે એ એટલો ને એટલો 40 કિલોગ્રામનો વજન જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જે છે એની વય મર્યાદા અન્ય લાયકાતમાંની નિર્ધારિત તારીખ, એટલે કે તમારું કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ છે, ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એ કઈ રીતે માન્ય રહેશે તો તમારી 15/9/2025ની તારીખને જોઈને એ સ્થિતિને ધ્યાને લઈ અને તમારી બધી ડેટો જે છે એ ફિક્સ થશે. બરાબર છે. એની સાથે સાથે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે ભાઈ. જો તમે 10મા અથવા 12મા ધોરણની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર હોય તમારા સર્ટિફિકેટમાં તો તમારે અલગથી CCC સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. પરંતુ જો 10મા અથવા 12માની અંદર કોમ્પ્યુટરનો સબ્જેક્ટ નથી તો તમારી પાસે અલગથી CCC સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અહીંયા ચોખ્ખું કીધેલું છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તમારે અરજી ક્યારથી કરી શકશો. તમારે અરજી જે છે એ 1લી તારીખથી લઈ અને 15 તારીખ સુધી તમે કરી શકશો, પરંતુ આ અરજી તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને આ અરજી કરવાની રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો સાહેબ અહીંયા પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી શું આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી છે એ 500 રૂપિયા એઝ ઇટ ઇઝ જે બધામાં હોય છે, અને અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા પરીક્ષા ફી જે આપવાની રહેશે. પરંતુ અહીંયા આ ફી તમને પાછી આપવામાં આવે છે ક્યારે, જ્યારે તમે પરીક્ષામાં ભરો છો એટલે કે પેપર દેવા જાઓ છો અને પેપર દઈ દીધું પછી તમને આ પરીક્ષા ફી પરત કરી દેવામાં આવતી હોય છે. બરાબર છે. તો આ રીતે તમારું પરીક્ષા ફીનું સ્ટ્રક્ચર રહેશે. એના પછી વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ. તમારી પરીક્ષા પદ્ધતિ MCQ કેવી રહેશે તો MCQ પ્રકારની પરીક્ષા પદ્ધતિ રહેવાની છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B રહેવાનો છે. પાર્ટ A ની વાત કરીએ તો પાર્ટ A માં તમારે તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે મેથ્સ અને રીઝનિંગ રહેવાનું છે. બંને 30-30 માર્કનો એટલે 60 માર્કનો પાર્ટ A અને 150 માર્કનો પાર્ટ B, કુલ 210 માર્કનું. કેટલું? 210 માર્કનું તમારું પેપર રહેશે, જેમાં પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આ 30 માર્કનું રહેશે. અને જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે ટેકનિકલ ફાયરમેનને લગતા પ્રશ્નો જે છે એ 120 માર્કના રહેવાના છે. એટલે કે કુલ તમારું પેપર પાર્ટ 1 અને પાર્ટ B માં 150 પ્રશ્નોનું રહેશે અને 210 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. બરાબર છે. પાર્ટ A માં 60 અને પાર્ટ B માં 150 એમ થઈ અને કુલ 210 પ્રશ્નોનું પેપર જે છે એ રહેવાનું છે. આ 210 માર્કના પ્રશ્નોની અંદર જે છે એ તમારો સમયગાળો કેટલો છે તો તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે, 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. અને નેગેટિવ માર્કિંગની વાત કરું તો 0.25. કેટલું નેગેટિવ માર્કિંગ અહીંયા ચોખ્ખું લખેલું છે 1/4 એટલે કે 0.25નું તમારું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો પરિણામ કઈ રીતે જે છે એ આપણને આપશે.
હવે આમાં એક ડિક્લેરેશન છે કે ભાઈ તમારે પાર્ટ એ ની અંદર બરાબર છે ક્વોલિફાય, પાર્ટ એ અને પાર્ટ બી માં ક્વોલિફાય થવું જરૂરી છે. પાર્ટ એ માં પણ તમારે 40% માર્ક લેવા જરૂરી છે અને પાર્ટ બી ની અંદર પણ તમારે 40% માર્ક લાવવા જરૂરી છે. જો 40% થી ગમે એકમાં અથવા બેમાં ગયા તો તમને આગળ જે છે એ ક્વોલિફાય કરવા દેવામાં આવશે નહીં. કમ્પલસરી બંનેની અંદર તમારે 40% માર્ક હોવા જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તમારી પસંદગી યાદી કઈ રીતે કરવામાં આવશે કે જે પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર પાસ થયેલા ઉમેદવારો છે, મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ થી ઉપરના માર્ક હશે, એ લોકોની મેરિટ યાદી બનશે. અને મેરિટ યાદી બન્યા પછી જગ્યાના બરાબર છે, જગ્યાના કેટલા આશરે 2 ગણા ઉમેદવારો, અહીંયા ચોખ્ખું કીધું છે 2 ગણા ઉમેદવારોને જે છે એ ડીવી માટે બોલાવવામાં આવશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને એના પછી ડીવી થઈ ગયા પછી તમારી ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે એ જાહેર કરશે. અને એના પછી અથવા તો જો જગ્યા ખાલી રહે કે એવું બને તો વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. આ રીતની જે છે તમારી સિલેક્શન પ્રોસેસ રહેવાની છે, બરાબર છે. અને બીજી કોઈ અપડેટ જોતી હોય અથવા તો કોઈ પણ બીજી પરીક્ષાની માહિતી જોતી હોય તો આપણી લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ ચેનલ છે ટેલિગ્રામની અંદર, એને જોઈન કરી શકો છો અને તમામ પરીક્ષાઓને લગતી માહિતી તમે મેળવી શકો છો, બરાબર છે. આશા રાખું છું કે તમને આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પેશિયલી જે ભરતી જાહેર થઈ છે ફાયરમેન કમ ડ્રાઈવરની, એ ભરતીની માહિતી તમને સમજાઈ હશે અને આશા રાખું છું કે તમને આ વિડીયો પણ ગમ્યો હશે, બરાબર છે. આવા નવા બીજા નવા વિડીયો પણ લાવતો રહીશ, નવી ભરતીઓની માહિતી આપતો રહીશ. તો ત્યાં સુધી મને રજા આપો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.